હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓકે, આપણે આગળના લેક્ચરમાં લેન્સ મેકર્સનું ખૂબ જ મહત્વનું સૂત્ર સાબિત કર્યું, પ્લસ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે માટે આપણે એક વધારાનો દાખલો પણ ગણ્યો. આજે હવે લેન્સમાં જ આપણે આગળ વધવાનું છે અને નાના થોડા પરિણામો પ્રાપ્ત કરવાના છે. પણ એ પરિણામો પ્રાપ્ત કરીએ એની પહેલા આપણે પ્રકાશના કિરણો કેવી રીતે પ્રતિબિંબ રચે છે એ આપણા માટે ખૂબ અગત્યનું છે. તો મેં સિમ્પલ એવી બે આકૃતિઓ દોરેલી છે અને આ આકૃતિ મુજબ આમ તો જો તમે આનો પ્રેક્ટિકલ કરો તો બેસ્ટમાં બેસ્ટ કામ થાય. જેવી રીતે મેં તમને માઇક્રોમીટર સ્ક્રૂ, સ્ફેરોમીટર વગેરેના વર્નિયર કેલિપર્સ એના પ્રેક્ટિકલના લેક્ચર પણ છે જ YouTube ઉપર મેં જ બનાવેલા છે. એટલે જે દિવસે તમને નીટના કોઈ ક્વેશ્ચન કરવાની ઈચ્છા થાય ત્યારે પ્લસ પ્રેક્ટિકલની ઈચ્છા થાય ત્યારે પણ તમે એને જોઈ શકો છો. એવી જ રીતે 12મા ધોરણમાં લેન્સ અને અરીસાના પ્રેક્ટિકલ પણ આવે છે. પ્રેક્ટિકલ ઘણા બધા સ્ટુડન્ટને એવું હોય છે કે પ્રેક્ટિકલના માર્ક્સ તો હોતા નથી, ગણાતા નથી. વાત સાચી, પણ તમે પ્રેક્ટિકલ કરો તો તમને વધારે ખબર પડે. હવે અત્યારે સ્કૂલ તમારી બંધ છે તો હું ઓનલાઈન પ્રયત્ન કરવાનો છું કે તમને લેન્સ અને અરીસાના પ્રેક્ટિકલ શીખવા મળે. એટલે હું લેક્ચર જ બનાવવાનો પ્રયત્ન કરીશ. થોડીક મહેનત મારે કરવી પડશે કારણ કે એનું શૂટિંગ કરવું એ થોડું અઘરું હોય, છતાં પણ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. ઓકે બાળકો, તો અત્યારે તમે સૌથી પહેલું આ કામ કરી નાખો કે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ છે. તો બહિર્ગોળ લેન્સ છે એમાં તમને તમારું પ્રતિબિંબ આભાસી પણ મળે અને વાસ્તવિક પણ મળે. એટલે કે અંતર્ગોળ અરીસામાં જે પરિણામો આપણે પ્રાપ્ત કરતા હતા એવા જ કંઈક અંશે પરિણામો બહિર્ગોળ લેન્સમાં મળે. અને બહિર્ગોળ અરીસામાં આપણે એવું કહેતા હતા કે હંમેશા પ્રતિબિંબ આભાસી જ મળે, ચતું જ મળે. એમ અંતર્ગોળ લેન્સમાં પણ પ્રતિબિંબ આભાસી અને ચતું જ મળે. બસ ખાલી ફરક એટલો છે કે આ ટ્રાન્સપરન્ટ છે, મતલબ કે પારદર્શક માધ્યમ છે. તો કોઈ પણ આ વસ્તુ છે એ જ ઊંચાઈની AB વસ્તુ છે. AB વસ્તુ પહેલા આને સમજી લ્યો. AB વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો કેટલા હોય? તો કે ભાઈ મેં તો 3 દોર્યા છે, પણ 3 જ નથી હોતા. આની અંદરથી કેટલા બધા અસંખ્ય અમાપ પ્રકાશના કિરણો બહાર આવતા હોય એવું મેં તમને શરૂઆતમાં સમજાવેલું છે. આ પ્રકાશના કિરણો આની ઉપર આપાત થઈ અને બીજી બાજુએ જે બિંદુએ ભેગા થાય ત્યાં તમને તે વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે. આપણે આ 3 પ્રકાશના કિરણો દર્શાવેલા છે. મિનિમમ 2 પ્રકાશના કિરણો પ્રતિબિંબ મેળવવા માટે જોઈએ. 3 પૈકીના કેટલા? 2 પ્રકાશના કિરણ જોઈએ. તો આપણે એનું વર્ણન કરી નાખીએ કે વસ્તુમાંથી નીકળતું પહેલું કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર લેન્સ ઉપર આપાત થઈ અને બીજી બાજુએ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. પહેલા એક માહિતી આપી દઉં કે આ લેન્સમાં બે બાજુ મુખ્ય કેન્દ્ર છે. આને પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહેવાય. મતલબ કે જે બાજુ વસ્તુ તમે રાખેલી હોય તે બાજુનું મુખ્ય કેન્દ્ર પ્રથમ મુખ્ય કેન્દ્ર અને જ્યાં પ્રતિબિંબ તમને પ્રાપ્ત થાય અથવા તો સામેની બાજુ
પ્રતિબિંબ સામે જ મળે એવું જરૂરી નથી, બરાબર? તો અત્યારે તમારું પ્રતિબિંબ a ડેશ b ડેશ h ડેશ ઊંચાઈનું છે, ઉલટું છે, લેન્સની સામેની બાજુ છે, મુખ્ય અક્ષની નીચે છે, રાઈટ? તો પહેલું પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર એ q કિરણ આપાત થઈ અને qf ડેશ માર્ગે તે a ડેશ આગળ આવશે, એનાથી પ્રતિબિંબ નહીં રચાય. બીજું કિરણ જ્યાં સુધી નહીં આવે, બીજું કિરણ p એટલે કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થઈ અને એ પણ a ડેશ આગળ જ ભેગું થાય. અને ત્રીજું પ્રકાશનું કિરણ એ પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરી અને લેન્સ ઉપર આપાત કરવામાં આવે તો તે લેન્સમાંથી જ્યારે પાછું બહાર આવે, નિર્ગમન પામે વક્રીભવન થઈને, ત્યારે તે મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરીને a ડેશ બિંદુએ ભેગું થશે અને a ડેશ બિંદુ આગળથી આપણે લંબ દોરી નાખવાનો મુખ્ય અક્ષ ઉપર. તો આ જે છે એ આ વસ્તુનું પ્રતિબિંબ તમને મળ્યું. જરૂરી નથી કે વસ્તુ હોય એવું જ પ્રતિબિંબ હોય. આનો આધાર વસ્તુ અંતર ઉપર છે. આ અંતર તમારું વસ્તુ અંતર છે, આ અંતર તમારું પ્રતિબિંબ અંતર છે. અચ્છા, આ મેં વાત કરી બહિર્ગોળ લેન્સની. અંતર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ કેમ મળે? તો કે અંતર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ અપકેન્દ્રિત થાય, મતલબ કે પ્રતિબિંબ ના જ મળે, પણ એ પ્રતિબિંબ મળે તેવો આભાસ ઉત્પન્ન થાય. તો આ પ્રતિબિંબ મેળવવું કેમ? ભલે ને આભાસ ઉત્પન્ન થાય, એ મેળવવા માટે તમારે સામેની બાજુ જવું પડે બાળકો. આ બહુ ઓછા લોકોને, વિદ્યાર્થીઓને ખબર હોય છે કે આનું પ્રતિબિંબ અહીંયા મળ્યું કેમ. આપણને દોરતા આવડે, કાલો લીટી લંબાવી દીધી, પણ રિયલમાં તમે અંતર્ગોળ લેન્સ તમને આપવામાં આવે તો એનું પ્રતિબિંબ તમે શોધો કેવી રીતે? તો એને માટે રસ્તો બતાવું છું કે અહીંયા તમે સામે વસ્તુને રાખી, સામે શું રાખી? વસ્તુને રાખી, એનું અહીંયા પ્રતિબિંબ ના મળે. જ્યાં પ્રતિબિંબ મળે એવો આભાસ ઉત્પન્ન થાય ભાઈ, બીજું કાંઈ ના થાય. પ્રતિબિંબ અહીંયા મળે એવો આભાસ ઉત્પન્ન થાય. એને માટે તમારે શું કરવું પડે? તો કે તમારે આ બાજુથી જોઈ અને એનું પ્રતિબિંબ આની અંદર જે દેખાતું હોય એની ઉપર તમારે ઓલી પિન રાખવી પડે. એ પિનને તમે અહીંયા ગોઠવી દો એટલે તમને આનું પ્રતિબિંબ મળશે કે જે રિયલ પ્રતિબિંબ નહીં હોય બાળકો, બરાબર? મેં કીધું ને પ્રેક્ટિકલ તમને કરાવીશ એટલે વધારે ખ્યાલ આવશે. તો અહીંથી તમે આ પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તેવા કિરણને બારોબારથી, આને અપકેન્દ્રિત થતું કિરણ કહેવાય, એને તમે આ બાજુની સાઈડમાં દોરો અને એક પ્રકાશનું કિરણ છે એ તમે ઓપ્ટિકલ કેન્દ્ર લેન્સમાંથી પસાર કરો. આ કિરણ સીધું ગયું એ અહીંયા દોરવા માટે આપણે દોરેલું છે, બરાબર? અહીંયા થઈને અપકેન્દ્રિત થઈને આવશે એટલે આ h ડેશ તમને ઊંચાઈ મળશે. પણ ધ્યાન આપો કે આ પ્રતિબિંબ તમારું ચત્તુ ને ચત્તુ છે. ચત્તુ પ્રતિબિંબ હોય એટલે આભાસી જ હોય, બરાબર? એટલે આમાં પ્રતિબિંબ આભાસી મળે, આમાં પ્રતિબિંબ અત્યારની આકૃતિમાં વાસ્તવિક છે, આમાં વાસ્તવિક જ મળે એવું જરૂરી નથી. કેવા સંજોગોમાં વાસ્તવિક ન મળે એટલે કે આભાસી મળે, આમાં એની આકૃતિ દોરવી પડે. એ દોરવા માટે જુદો આપણે પ્રશ્ન ભણશું, બરાબર? તો આવા 3 કિરણની મદદથી તમે એનું પ્રતિબિંબ મેળવી શકો છો. આટલી માહિતી જ તમારે આપવાની છે. એ માહિતી આપ્યા બાદ તમારે હવે જેમ આપણે વા મોટવણીનું સૂત્ર મેળવ્યું તો એમ આમાંય મોટવણીનું સૂત્ર મેળવવાનું છે, પણ આમાં એક વધારાનું સૂત્ર પ્રાપ્ત કરવાનું છે, 2 આમ તો. એને કહેવામાં આવે છે લેન્સનો પાવર, બરાબર? પાવર એટલે આપણે જે ચશ્માના નંબર કાઢીએ છીએ, ડોક્ટર આપણને, ઓપ્ટિશિયન અથવા તો આંખના ડોક્ટર પાસે તમે જાઓ, બરાબર? તો એ તમને નંબર કાઢી આપે ચશ્માના. એ પાવરની વાત છે કે જે પાવરનો એકમ ડાયોપ્ટર છે. એ પણ આપણે ભણશું, તમે 10મા ધોરણમાં ભણી ચૂકેલા છો બાળકો, ઓલરાઈટ? તો હવે આ જે મેં 3 કિરણ કીધું એ 3 કિરણનું આપણે વર્ણન કરવાનું છે. આ સિવાય આપણે કાંઈ આમાં માહિતી આપવાની છે. આના પછી આપણે આ જ આકૃતિનો ઉપયોગ કરી
અને આપણે શું કરશું, આ જ આકૃતિનો ઉપયોગ કરીને આપણે સૂત્ર સાબિત કરી નાખશું. ઓકે બાળકો, ક્લિયર? જો સિમ્પલ બાબત છે સાવ. કોઈ પણ વસ્તુમાંથી અસંખ્ય કિરણો ઉત્સર્જિત થતા હોય પરંતુ આકૃતિમાં 3 કિરણ વડે પ્રતિબિંબ કેવી રીતે રચાય તે દર્શાવેલ છે. તેમના 2 કિરણ વડે પણ પ્રતિબિંબ મેળવી શકાય છે, જે નીચે મુજબ છે. એટલે આપણે 3 સિસ્ટમ બતાવેલી છે કે વસ્તુમાંથી ઉત્સર્જિત થઈ લેન્સની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વક્રીભવન બાદ બહિર્ગોળ લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે અથવા અંતર્ગોળ લેન્સમાં પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી અપકેન્દ્રિત થાય છે. આ અપકેન્દ્રિત થયું કહેવાય. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર P માંથી પસાર થતું બીજું કિરણ વક્રીભવન પામી વિચલન પામ્યા વગર પસાર થાય. સીધે સીધું, આ પણ સીધે સીધું, બરાબર. અને બહિર્ગોળ લેન્સ માટે પ્રથમ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ અથવા આ પ્રથમ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર જાય છે, અથવા અંતર્ગોળ લેન્સ માટે બીજા મુખ્ય કેન્દ્રમાં જતું હોય તેમ દેખાતું કિરણ, આ દેખાતું કિરણ છે, હકીકતમાં તે બીજા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું નથી, વક્રીભવન બાદ મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામે છે. આ બાબત નીચેની આકૃતિઓ પરથી જોઈ શકાય છે, બરાબર. આટલી જ બાબત આપણે સમજવાની છે. હવે આ આકૃતિ પરથી આપણે મોટવણીનું સૂત્ર મેળવીએ, અને મોટવણી બહુ અગત્યની છે, જે એકદમ સહેલી પણ નિશાનીઓમાં ભૂલ ખૂબ જ વિદ્યાર્થીઓ કરે છે. એટલે નિશાનીનું બરાબર ધ્યાન રાખજો. લાસ્ટ સાબિત કર્યા પછી તમને એ પણ સમજાવવાનો છું. એટલે પૂરો વિડિયો હંમેશા જોવાનો આગ્રહ રાખો બાળકો. તમે વિડિયો ખોલી અને મૂકી દો, બરાબર, અથવા તો 2 મિનિટ કે 3 મિનિટ કે 1 મિનિટ પૂરતો જોવો છો. એની અંદર પૂરી માહિતી જે અગત્યની હોય એ ઘણી વખત રહી ગઈ હોય, અને એ આપણી એક્ઝામ પહેલા તમે જોઈ લ્યો તો વાંધો ન આવે. એક્ઝામ પછી તમને ખબર પડે કે આપણા લેક્ચરની અંદર તો બધી માહિતી આપેલી હતી, પણ આપણે પૂરા લેક્ચર જોયા જ નથી, બરાબર. એટલે એવું મહેરબાની કરી વિદ્યાર્થી ન કરો, પૂરા લેક્ચર જોવાનો આગ્રહ રાખો. ઓકે, તો જ તમને માહિતી પૂરેપૂરી પ્રાપ્ત થશે. ઓકે, તો હવે લખી લ્યો. યસ બાળકો, મોટવણીનું સૂત્ર સિમ્પલ આપણે એક વખત તો મેળવેલું જ છે, આ બીજી વખત આપણે મેળવીએ. સંજ્ઞામાં થોડું ધ્યાન દેવાનું, બરાબર. તો મેળવી જ દઉં છું સીધું. લેન્સથી મળતા પ્રતિબિંબ ની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ ના ગુણોત્તરને લેન્સની મોટવણી કહે છે, બરાબર. તો આકૃતિમાં AB વસ્તુ છે તથા તેનું ઉલટું પ્રતિબિંબ A ડેશ B ડેશ છે. રેડી? તો હવે સાબિત કરી દઈએ આપણે. 2 સ્ટેપનું કામ છે. આકૃતિમાં ત્રિકોણ A B P તથા ત્રિકોણ A ડેશ B ડેશ P આ કેવા ત્રિકોણ છે? સમરૂપ છે. અને સમરૂપ ત્રિકોણ હોય તો આપણે શું કહી શકીએ? વાક્યો મને
એ બી ના છેદમાં બી પી ઇઝ ઇક્વલ ટુ એ ડેશ બી ડેશ ના છેદમાં બી ડેશ પી. હવે બધાની સંજ્ઞા સાથે લખી નાખીએ જ્યાં કરીને કે જ્યાં AB બરાબર H, A ડેશ B ડેશ બરાબર માઇનસ H, B P બરાબર માઇનસ U અને B ડેશ P બરાબર પ્લસ V. રેડી? તો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ ભાઈ. તેથી H upon minus U બરાબર H ડેશ માઇનસ છેદમાં B ડેશ P પ્લસ V અને તેથી H ડેશ upon H બરાબર V ના છેદમાં U આવશે. બે બાજુ એક માઇનસ છે એ નીકળી જાય. H ડેશ upon H V upon U. તેથી M બરાબર V upon U. હવે મને કોઈ કહેશે કે ભાઈ અરીસામાં આપણી લેટરલ મોટવણી છે એ માઇનસ મૂળ સૂત્ર માઇનસમાં આવતું હતું. આ મૂળ સૂત્ર પ્લસમાં આવે, ભૂલતા નહીં. અરીસા માટે મોટવણીનું સૂત્ર, હું મોટવણી નથી કહેતો, મોટવણીનું સૂત્ર સામાન્ય સૂત્ર પ્લસ આવે, ઉમાં માઇનસ આવે. હવે હું તમને એમ સમજાવવા માંગુ છું કે મોટવણી ક્યારે ધન હોય ક્યારે ઋણ હોય એ તો આપણે અરીસામાં જેમ ચર્ચા કરી હતી એમ જ કે જો પ્રતિબિંબ ઉલટું હોય અને સાચું હોય તો એમ ઋણ અને પ્રતિબિંબ ચત્તુ અને આભાસી હોય તો એમ ધન મળે. બસ આ ધ્યાન રાખજો, ખાસ મહત્વની સૂચના છે બાળકો. આ બહુ મહત્વની સૂચના છે. હવે આપણે સામે મેં જગ્યા રાખેલી છે. જો તમને યાદ હોય તો ટૂંકા સૂત્રો આપણે મેળવ્યા હતા કે જેમાં આપણે ગાઉસના સૂત્રનો ઉપયોગ ના કરવો પડે. તો ગાઉસનું સૂત્ર અરીસા માટે હતું એ જ લેન્સ માટે છે. ખાલી ફરક એટલો છે કે જેમ અરીસાના મોટવણીના મૂળ સૂત્રમાં માઈનસ આવે ને લેન્સમાં પ્લસ આવે એમ મૂળ સૂત્ર તમારું અરીસાનું છે એ 1/f = 1/u + 1/v આવે. પણ લેન્સ માટે 1/f બરાબર -1/u વત્તા 1/v આવશે. રાઈટ? તો હવે આપણે એવી જ રીતે અહીંયા કોની વચ્ચેનો સંબંધ પ્રાપ્ત કરશું તો કે m f અને v વચ્ચેનો સંબંધ. આ વધારાનું સૂત્ર છે હો, તમારો પ્રશ્ન તો આટલો જ છે. અને m f અને u વચ્ચેનો સંબંધ. રેડી? તો હવે આપણું જે કામ છે, મૂળ સૂત્ર તમારું v/u મગજમાં રાખજો. આપણા ગાઉસના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. 1/f = 1/v - 1/u. બરાબર? હવે v વડે આખાઈને ગુણી નાખો એટલે v/f = v/v એટલે 1 - v/u. તેથી v/f = 1 - m થાય. અને તેથી m બરાબર 1 - v/f
તેથી m f માઇનસ v ના છેદમાં f. બરાબર. અને આવું જ પરિણામ આપણે અહીંયા મેળવી લઈએ. તો અહીંયા શું થશે 1 upon f is equal to 1 upon v minus 1 upon u. એમાં બે બાજુ u વડે ગુણી નાખીએ એટલે u upon f is equal to u upon v minus u upon u. હવે લખતો નથી, એક જ હોય. બરાબર. અને તેથી u upon f is equal to ભાઈ આ 1 upon m, કારણ કે u upon v આવ્યું છે જુઓ. બરાબર. અને તેથી 1 upon m is equal to u upon f વત્તા 1 થાય. અને તેથી 1 upon m બરાબર u વત્તા f ના છેદમાં f. અને તેથી m બરાબર f upon f plus u. નિશાની બદલી છે જો. આગળ અરીસાનું યાદ કરજો, એ માઈનસ u હતા, એ પ્લસ u થઈ ગયા છે. હવે આ બે સૂત્ર શું કામ મેળવી દીધા? મેળવી એટલા માટે દીધા કે પાછા આપણે દાખલા ગણવાના થાય તો આપણે ટૂંકી રીતે આ બે સૂત્રનો ઉપયોગ કરીને દાખલા આરામથી ગણી શકીએ. ઓકે. તો તમારો પ્રશ્ન 2 માર્કનો આટલો જ છે હો, મોટવણીનો. બરાબર. તો એ મોટવણીનો પ્રશ્ન લખી નાખજો અને આ ખાસ બોલ્ડ અક્ષરે વ્યવસ્થિત નોટમાં ઉતારજો, યાદીમાં ખાસ રાખજો. બરાબર. ચાલો. ઓકે. યસ બાળકો, બહુ અગત્યનો પ્રશ્ન છે અને વ્યવહારિક પ્રશ્ન છે. દેખાય છે? આ જે દેખાય છે એ જ લેન્સ છે અને એના નંબર આપણે કઢાવવા માટે જાય એ એનો પાવર છે. પાવર એ જ એના નંબર. તો હું પ્રશ્ન તમને ભણાવીને પછી ઉદાહરણ આપું છું, પણ પહેલા ધ્યાનથી સાંભળી લ્યો. પાવર આપણે બે રીતે વ્યાખ્યાયિત કરવાનો છે. એકમાં પાવર છે એનું સ્થૂળ વર્ણન છે ડાયરેક્ટ, પણ પછી આપણે સૂત્ર સાબિત કરવાનું છે. એકદમ ઈઝી, બિલકુલ સરળ. બરાબર. તો લેન્સ ઉપર આપાત થતા પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની શક્તિ ને તે લેન્સનો પાવર કહેવામાં આવે. એટલે કે જે લેન્સ વધારે પ્રમાણમાં કેન્દ્રિત કે વિકેન્દ્રિત પ્રકાશના કિરણોને કરી શકે તેનો પાવર વધારે હોય. બીજા સાદા શબ્દોમાં કહું તો એમ કે જેમ કેન્દ્ર લંબાઈ નાની, શું બોલ્યો? જેમ કેન્દ્ર લંબાઈ નાની તેમ તે લેન્સ ઉપર આપાત થતા પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત થવાની શક્તિ વધુ, એટલે કે વળાંક તેઓ વધુ પ્રમાણમાં લેશે. અને જેમ તે વળાંક વધારે પ્રમાણમાં લે, વક્રીભવન વધારે પ્રમાણમાં થાય, વિચલન એનું વધારે થાય, તેમ તેનો પાવર વધારે. તો અટાણથી તમને એટલી તો ખબર પડી ગઈ કે કેન્દ્ર લંબાઈ નાની તો પાવર મોટો. રાઈટ. હવે આપણે ગાણિતિક વ્યાખ્યા આપીએ કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે કોઈ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આપાત થાય તો તે જેટલા ખૂણે કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય તે ખૂણાના ટેન્જન્ટના મૂલ્યને તે લેન્સનો પાવર કહેવામાં આવે. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવામાં આવે ત્યારે તે કિરણ વક્રીભવન પામી અને જેટલા ખૂણે કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય તે ખૂણાના ટેન્જન્ટના મૂલ્યને, ટેન્જન્ટનું મૂલ્ય એટલે tan ડેલ્ટાનું મૂલ્ય છે, એને પાવર કહેવામાં આવે. તો
તો તમને બધાને ખબર છે કે ભાઈ tan ડેલ્ટા બરાબર સામે આ z છે ભાઈ, એટલે આ ડેલ્ટા હોય તો સામે h અને આ f, એટલે h upon f. પણ એકમ અંતર છે એટલે h બરાબર આપણે 1 મીટર લઈ લઈએ અથવા એકમ અંતર લઈ લઈએ તો પાવર p બરાબર 1 upon f થાય. આનો સીધો અર્થ જ એમ થયો કે પાવર છે એ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ કેન્દ્ર લંબાઈ નાની તેમ લેન્સનો પાવર મોટો, જેમ કેન્દ્ર લંબાઈ મોટી તેમ લેન્સનો પાવર ઓછો. હવે આ કેન્દ્ર લંબાઈ હોવાને નાતે p નો એકમ 1 upon મીટર થાય, એટલે કે મીટર ઇન્વર્સ થાય. પણ પાવર નો એક બીજો એકમ આપવામાં આવે છે, એને કહેવામાં આવે છે ડાયોપ્ટર. ડાયોપ્ટરને દર્શાવાય કેપિટલ D વડે, એટલે કે તેનો SI એકમ ડાયોપ્ટર છે, ધ્યાનમાં રાખો. અને એક ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ, એટલે કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ 1 મીટર જેટલી હોય તેનો પાવર પણ 1 ડાયોપ્ટર જેટલો હોય. ડાયોપ્ટરનો સીધો મતલબ જ એમ થયો કે એક નંબરના ચશ્મા. 1D. તમારા જે લોકોને નંબરના ચશ્મા છે એ લોકોનું પ્રિસ્ક્રિપ્શન જોજો ડોક્ટરે જે નંબર કાઢી દીધા હોય એમાં કેપિટલ D લખેલો હશે. કેપિટલ D નો મતલબ જ એમ કે ડાયોપ્ટર, અને ડાયોપ્ટર નો મતલબ જ એમ કે ઈ તમારા નંબર. હવે આ નંબરના પ્રકાર બે છે. બે, એકને તમે વ્યવહારમાં પ્લસ નંબર કહો છો ને એકને તમે માઈનસ નંબર કહો છો. પ્લસ નંબર વાપરતા લોકો બહિર્ગોળનો ઉપયોગ કરે અને માઈનસ નંબર વાળા અંતર્ગોળનો ઉપયોગ કરે. અંતર્ગોળની મદદથી દૂરની વસ્તુ દેખાય વધુ સારી અને બહિર્ગોળની મદદથી નજીકની વસ્તુ સારી દેખાય. એટલે કે જે લોકો મોટી ઉંમરના છે તે લોકોને આ ખામી આવવાની પૂરી શક્યતા છે. એટલે જે લોકો ને બે તાલા આપણે કહીએ છીએ ગુજરાતીમાં, બે તાલાનો મતલબ આશરે 42 વર્ષની ઉંમર સુધીમાં આવતા ચશ્મા, કે જે ચશ્મા દૂરની વસ્તુ જોવા માટે નથી પણ નજીક છાપું વાંચવું છે તો છાપું ન દેખાય. બરાબર. તમારામાંથી મોટા ભાગના જે સ્ટુડન્ટ છે એના ફાધર વાંચતી વખતે ચશ્મા પહેરતા હશે. એ વાંચતી વખતે જે ચશ્મા પહેરે એ બહિર્ગોળ છે, પ્લસ નંબર વાળા છે, નજીકનું દેખાય એવા છે. બરાબર. આવી જે આંખની ખામી હોય એને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય. ગુરુ દ્રષ્ટિની ખામી ગુરુ લોકોને આવે, લઘુ દ્રષ્ટિની ખામી લઘુ લોકોને આવે. બરાબર. એમ યાદ રાખો. પણ લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ આપણે અત્યારે લખવાનું નથી, આ તો તમને વધારામાં મેં સમજાવ્યું. દાખલા તરીકે પ્લસ અઢી ડાયોપ્ટરના ચશ્મા તમને કોઈ ડોક્ટરે કાઢી આપ્યા તો પ્લસ અઢી ડાયોપ્ટર હોય તો એનો પાવર 2.5 છે. 2.5 બરાબર f છે, તો f is equal to 1 upon 2.5 બરાબર 10 upon 25 અને ગુણાકારમાં તમે 100 કરી નાખો. બરાબર. એટલે એ તમને મળી જાય કેમાં? સેન્ટીમીટરમાં. 40 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ હશે. હવે માની લ્યો કે આ માઈનસ છે તો એનો મતલબ કે આ માઈનસ છે અને આ માઈનસ છે એનો અર્થ એમ કે પાવર માઈનસ છે. પાવર માઈનસ છે એનો અર્થ એમ કે તમે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ, અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરો છો. તો શું કહેવાય કે બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય. ઓલરાઈટ, ક્લિયર? સમજાય છે મારી વાત આખી? તો પાવરનો પોઈન્ટ આટલો જ છે. હવે વ્યવસ્થિત તમને વ્યાખ્યા સાથે લખી દઉં છું, સૂત્ર સાથે લખી દઉં છું. ઓકે? યસ બાળકો, લેન્સ પર આપાત થતા કિરણોની કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને તે લેન્સનો પાવર કહેવાય. જેમ લેન્સની કેન્દ્ર લંબાઈ નાની તેમ બહિર્ગોળ લેન્સના કિસ્સામાં કેન્દ્રિત અને અંતર્ગોળ લેન્સના કિસ્સામાં વિકેન્દ્રિત દૂર કરવામાં લેન્સ કિરણોને વધારે વાંકા વાળે છે. તેથી તેનો પાવર કેવો છે? વધારે.
લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થતા કિરણ જૂથ જેટલા ખૂણે કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય તેના ટેન્જન્ટના મૂલ્યને લેન્સનો શું કહેવામાં આવે છે? પાવર. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બહિર્ગોળ લેન્સ કિરણોને ડેલ્ટા ખૂણે કેન્દ્રિત કરે છે. તેથી આકૃતિ પરથી P tan ડેલ્ટા બરાબર h/f. h નું મૂલ્ય જો 1 લેવામાં આવે તો પાવર P બરાબર ડેલ્ટા બરાબર 1/f. બરાબર. તો આના ઉપરથી શું નક્કી થાય કે લેન્સનો પાવર છે એ કેન્દ્ર લંબાઈના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. ઉપરાંત લેન્સનો SI એકમ ડાયોપ્ટર છે અને તેને સંકેતમાં d વડે દર્શાવાય 1 ડાયોપ્ટર 1 મીટર ઇન્વર્સ. યાદ રાખો કે બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય. બરાબર. ઉદાહરણ તરીકે આંખના ડોક્ટર +2.5 ડાયોપ્ટરનું પ્રિસ્ક્રિપ્શન લખે તો P 1/f, f 1/p. P એટલે 2.5. આ જ તમારો પાવર છે. 2.5 into 100 કરો એટલે શેમાં ભરી જાય? સેન્ટીમીટરમાં. તો એ લેન્સ તમારો 40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો હશે. તેમ કહેવાય એક ટહુકો. આનો સીધો ઉપયોગ તમે દાખલા ગણતી વખતે કરી શકશો. P 1/f n21 1 1/r1 1/r2. આ પ્રશ્નનો ભાગ તમારે લખવાની જરૂર નથી. અહીં સુધી લખો તો પણ કઈ વાંધો નથી, પણ આ ધ્યાનમાં રાખવું. રાઈટ? ઓકે, તો લખી લ્યો ફટાફટ હાઈ ક્લાસ થી. યસ બાળકો, આપણે તમને બધાને ખ્યાલ છે કે થિયરી પછી એકાદ બે દાખલા તો આપણે ગણવા જ પડે. રાઈટ? તો ઉદાહરણ 9.6 છે. બહુ મજાનું છે અને સાવ આવડે એવું છે. હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી પર આપાત થાય છે. બરાબર. અને ગોળીય સપાટી પર આપાત થતો હોય પ્રકાશ, બરાબર, તો એની પોતાની વક્રતા ત્રિજ્યા પણ હોય. અને આવી ગોળીય સપાટી માટે જ આપણે યાદ કરો આપણું વ્યાપક સૂત્ર. બરાબર. તો ગોળીય સપાટી માટે -n1/u + n2/v બરાબર n2 - n1/r. જોઈ n1 એટલે હવા, હવા એટલે 1, n2 એટલે કાચ, કાચ એટલે 1.5, વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર. બરાબર. અને 100 સેન્ટીમીટરે આપણે ઉદ્ગમને રાખેલું છે, એટલે વસ્તુ અંતર તમારું 100 સેન્ટીમીટર. બરાબર. તો -1/-100 વત્તા 1.5 છેદમાં v is equal to 1.5 - 1/r એટલે 20 સેન્ટીમીટર. બરાબર. તો 1.5/v બરાબર 0.5/20 -1/100. આ પ્લસ થઈ જાય, સામે જાય માઈનસ થઈ જાય. તેથી 1.5/v બરાબર આનો લઘુત્તમ 100 નીકળે એટલે 5 ગુણાશે. 2.5 - 1 છેદમાં 100 લઘુત્તમ બરાબર 1.5 ના છેદમાં 100. 1.5/v. તેથી v is equal to +100 સેન્ટીમીટર. બરાબર.
અને તેથી શું કહી શકો તમે કે તેનું પ્રતિબિંબ બારીની બીજી તરફ મળે છે. અમે ખબર છે આપણને કે આવી વક્રાકાર બારી હોય, આમ તો જનરલી વક્રાકાર હોય નહીં, પણ વક્રાકાર બારી હોય તો સૂર્યનો પ્રકાશ એના ઉપર પડે તો એનું જે કેન્દ્રિત થાય બિંદુ એ આપણા ઘરમાં જ થાય. રાઈટ? આ બહુ મજાનો પ્રશ્ન છે. એક જાદુગર, ઘણી વખત આપણને એવું હોય ને કે ભાઈ જાદુ કરે છે, પણ જાદુ નથી હોતું, અહીંયા વિજ્ઞાન જ કામ કરતું હોય. જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સ ને અદ્રશ્ય કરે છે તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે? શું આ પ્રવાહી પાણી હોઈ શકે? એ પછીનો પ્રશ્ન છે, પણ પહેલા પ્રવાહીનો વક્રીભવનાંક આપણો કેટલો હશે? બરાબર? તો હવે એ અદ્રશ્ય ક્યારે થાય? તો કે અદ્રશ્ય માટે આપણા લેન્સ મેકર્સ નું સૂત્ર 1/f is equal to n2 minus n1 upon n1 into bracket 1 upon r1 minus 1 upon r2 માં જો n1 બરાબર n2 થાય તો 1/f is equal to બધું 0 થઈ જાય. જો 0, અને જો આ 0 થઈ જાય તો f છે એનું મૂલ્ય લગભગ ઇન્ફિનિટીની નજીક થાય, અને ઇન્ફિનિટીની નજીક થાય તો આ સપાટી પ્રવાહીમાં સમતલ સપાટી તરીકે વર્તશે. બરાબર? હવે બીજો પ્રશ્ન એ છે કે શું પાણીનો વક્રીભવનાંક આટલો હોય? તો હવે n1 બરાબર n2 હોય, n1 બરાબર n2 હોય તો is not equal to 1.33, એટલે કે આ પાણીનો વક્રીભવનાંક છે કે જે ના જ હોય, કોઈ કાળે ના હોય, એટલે કે આ પ્રવાહી પણ 1.47 વક્રીભવનાંક વાળું જ હશે. હવે તમને યાદ રહે તો લખવાનું, કારણ કે આખી દુનિયામાં જેટલા દ્રવ્યો હોય બધા દ્રવ્યના વક્રીભવનાંક આપણને કઈ યાદ ન હોય, પણ અત્યારે આપણે ખબર છે કે આ પ્રવાહી નો વક્રીભવનાંક પણ તમે જે લેન્સ લીધો છે એના જેટલો જ હશે, 1.47 હશે, જે ગ્લિસરીનનો વક્રીભવનાંક છે. મતલબ કે જે પ્રવાહી લીધું છે ક્યુ હોવું જોઈએ, ગ્લિસરીન લીધેલું હોવું જોઈએ. એટલે તમે ગ્લિસરીનની અંદર કોઈ પણ લેન્સ નાખશો, કાચનો લેન્સ, અંતર્ગોળ કે બહિર્ગોળ, તો એ સમતલ થઈ જશે. આ પ્રયોગ કંઈક કરવા જેવો છે. ગ્લિસરીનની અંદર બહિર્ગોળ કે અંતર્ગોળ લેન્સને નાખો એટલે એ અદ્રશ્ય થઈ જાય. શું કામ? કારણ કે એની ધાર જે વક્રાકાર હોય દેખાતી બંધ થઈ જાય. બરાબર ને? પાણી ઈ જે પ્રવાહી છે એની બરાબર શું થઈ જાય? મિક્સ થઈ જાય. ઓકે બાળકો, ક્લિયર કટ? જય શ્રી કૃષ્ણ બાળકો.